તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. કરણ કે કરતો તો મને કે તું વ્લોગની શરૂઆત કરતો નહીં, તો કરણ અમારા બાજુમાં જ ઉભો બતાવી દઉં કે કરણ મેં સવારે વિડીયો નાખ્યું હતું ને એ મેં બોલીને નાખ્યું હતું આ રીતે કે તું એન્ડ વિડીયોનો લાવતો નહીં, તો આપણે એન્ડે પણ વિડીયોનો લાવશું. આવો કરણ મેં તારા નોમથી તારું નોમે જ હવા લીધું હતું કે ભાઈ કરણ મને કીધું હો કે વિડીયોની શરૂઆત તું કર કોઈક બોલીને, તો મેં બોલીને શરૂઆત કરી નાખીએ ને. લાલભા મારાથી આજ કંટાળ્યા છે કે મેં એક દિવસની અંદર 3 વિડીયો નાખ્યા. આજ કરણે કંટાળ્યો. મારે ફોન ની અંદર નેટ પ્રોબ્લેમ, રિચાર્જ પટી ગયું હોય એટલે હું હવે વાઈફાઈ નો સહારે હવે બેઠો હોય. વાઈફાઈ બંધ થઈ ગયું ના, ચાલુ કરી હવારાનું સ્વિચ બંધ હતી. સ્વિચ બંધ બધા ભેગા થઈને મારશે આ બધા મને મારવાની વાતો કરે કરણ ને. રોસ્ટિંગ ચાલુ કરી તમે તો ગમે તે કરો અને પછી રોસ્ટિંગ ચાલુ કરું. જિલ્લો હાફિયાર મોણસ છે એનો બ્લોગ જોવો નહીં, તમે એવું કહેવા તો વાયરલ તો મુદ્દા આવ્યો ને. પણ વાંધો નહીં, ઓય વાયની આઈડી બધું મારી જોડે છે. કશો વાંધો નહીં, આપણું ખાતું બધું કરણ ના ફાય છે. કશો વાંધો નહીં, ભાઈ જ છે એ બધું સંભાળો એના જ આલેલું. આપણે કોઈ ખબર નહીં પડતી. એડિટિંગ ફાઈ ગયું હોય એટલે એડિટિંગ કરવું, પણ હાલે અપલોડ કરવાનું બધું એના હાથમાં. લાલભાઈ કોફી મંગાવી છે અને આપણે કોફી પીએ તરફથી લાલભાના તરફથી કોફી હો, જેમ કે આપણે કોફી પીતા નહીં, ચા હોય તો ચાલે. આજ હું પાયો એટલે કાલ તમારી પીઓ પાછો. જો આપણે હવે પૈસા આલવાનો હતા નહીં મારે. ના અમે પૈસા ખર્ચી પીએ, તારા પૈસા ખર્ચી પાવી પડે. તું એ મેં કીધા પૈસા ખર્ચ તું તો પી લે. ના રે એવું ના, મારા નામ લખાઈ દેજે બસ. ના એમ ના ચાલે. તારા પીવે ને મારા નામ લખાઈ દેજે. પછી બધા કોક થઈ જાય, કોઈ રોજ મફત નું ખાવાનું પીવા બે ના પણ કોઈ ના કે જો આ કોફી ના પૈસા માગે કારીગર. ભાઈ આપડે લાલભા જોડે લઈ રહેજો. હા લાલભા જોડે લઈ રહેજો. પૈસામાં તો કોઈની શરમ નહીં. લાલભા આપણે લગભગ આજે ગયા હતા, તમને ભાવ કોઈ કાયો કર્યો હતો. ભાવડા એ તો રોજનું છે. એ તો અમાર તો મારે એ ટાઈમે હું ખરેખર જોડે નતો કે હું કમ્પ્લીટ વ્લોગ બનાવો લાલભાનો ને ભાવેશનો ને કોક ખાસી બોલ્યો હતો. લાલભા કોક રીજે બેઠા તમે. હું રિક્ષા નતો બોલ્યો, એવું કહેતો હતો. પેલા મને ફોન કર્યો. અમારે પેલી બોલી કેવી હતી ખબર? હું કીધું તારો ફોન આવશે ને ભાવ બોટલ લાવજે. ચર્ચા ચાલુ હોય. મને એમ કીધું હતું હું ફોન નહીં કરું, તારો ફોન નહીં આવે તો આપણે આવશું નહીં. તું બોલાવા તો મેળ નહીં પડે, તારે મને ફોન કરવાનો. કેમ કે એ વિડીયો ચાલુ હોય, વિડીયો ચાલુ હોય, ચાલુ હોય. વિડીયો ખબર નહીં કઈ રીતે બંધ થઈ જાય. મને સિસ્ટમ હજી કણ ફોનમાં ફાવતી નહીં બરોબર. 2 મિનિટ બની વિડીયો બંધ થઈ જાય. દાડાથી બ્લોગ ચાલુ કરે પણ ફોન ની પથારી ખરી જાય. ફોને પસ્તાતો છે કે હાથમાં ઊંચો આવ્યો. ફોન ને કેમેરા નો યુઝ જ હવે ખબર પડ્યો. લાયો તારના લગભગ 15 ફોટા પડ્યા અને 4-5 વિડીયો હતો. હાલમાં હવે મેમરી ફૂલ થઈ ગઈ, વિડીયો નહીં અમારે. ફોને કોનો લઈ આવ્યો? ફોન આપણે લાલભાઈ લઈ આવ્યો તો હું નવો લેવા જતો હતો. લાલભાઈ કે નામ આપણે 1 સેકન્ડ આપણે આજે નાથી આપણો પગમાં પેલો કોળિયો લીધો. ફોન લઈ આવ્યો, મેં બધું કરી આવ્યું. ખાલી હું મસ્તીમાં જ આવ્યો હતો કે આપણે કરણ ચેનલ બનાવીએ. મારી એક ચેનલ બનાવી લીધે પણ કોઈ કોમ નહીં રહી. કરણ કે લાવો હું ચેનલ બનાવી દઉં, તો એને 2 મિનિટમાં ચેનલ બનાવી ને પછી બીજો મેં શરૂઆત કરી જે આપણે પેલા એક કહેવા હતા ખબર? એક પેલો કઈ કેવા કઠિયારો જંગલમાં લાકડા કાપવા જતો હતો. કોળી એને પગ પર મારી દીધો. આખી કહેવત તું હાલ સ્ટોપ કર કરી. આ તો આપણે લાલભા ઘડી કરીને આખી કહેવત કી છે કે હાલ ગરાગી ટ્રાફિક ફૂલ છે એના કારણથી. તો આપણે હાલ જ વિડીયો ચાલુ કરીએ ટૂંક જ સમયમાં. ચર્ચા ઘણી હેડી અને બહુ ટાઈમ થઈ ગયો. બહુ ટાઈમ પછી બ્લોગ પાછું બનાવું છું. લાલભા કોઈ કહાની કહેતા હતા, એ અધૂરી થઈ જતી હતી. તો આપણે લાલભાના મોઢેથી કોઈ કહાની સાંભળીએ. એ મારા બીચે જ હશે બનતા હોય તો લાલભા હું ભૂલી ગયો. તમે કીધું ઘડી કરીને વિડીયો ચાલુ કરો, હું તમને કહી દઉં. તો કાલ મિત્રોને મેં કીધું કે લાલભા હું વાત કરી તો મને ખબર નહીં આવે. મારા પર કોઈ કહાની હતી. શું હતી કોઈ જંગલમાં યાદ આવી ને? યાદ તો કરાય આપણે, તો થોડું થોડું યાદ હતું. જંગલ આવ્યું એટલે યાદ આવી ગયું. જંગલમાં એક કુહાડી લઈને લાકડા કાપવા જતો. બરોબર બરોબર. ડાયરામાં બધા ઘણી વખત કહી, આ તો આપણે એટલે ભગવાને જાણતો પૂછ્યું
કે આ કઠિયાળો તો તમારા ઉપર આટલા પ્રહાર કરે છે તો તમને કોઈ થાતું નહીં. બોલો ચારમાં વાતા ફૂટી બરોબર ને તો વાણી નીકળી. બોલો કારણ કે એ વાયની આગળ કઠિયાળો રહ્યો ને એના પેટ માટે જપા કરે બરોબર. હા પણ કઠિયાળો ઝાડ કાપે ને એટલે કે એના હાથા અમારા જ છે. એટલે કે અમારી હોમો પડી ને તો અમે કશું ના કરી છીએ. એટલે તો કહેવાનું માંગે એના ઉપરથી આખો શાર તમારે ઘટ નાખો કે અમે હું કહેવા એટલે માંગતા હું હજી 15 દિવસમાં આટલા કંટાળ્યા તો એક હજી તો મહિનો પૂરો થયો નહીં તો મહિનો દાદા દાદા હોય એની હાલત શું થાય. હું ખાલી લાલપાના વિડીયોમાં આવીને જ લાલપાને હેરાન કરતો હતો પણ હું હવે મારા વિડીયોમાં લાલપાને હેરાન કર્યો. નહીં તો મેં ચેલેન્જ આલી હતી કે જે દાડો હું બ્લોગ વિડીયો ચાલુ કર્યો તો લાલપાને પહેલા હેરાન કર્યો ને મારી એક ચેલેન્જ લાલપા અંગાત બાકી છે એ તો હું કરીને બતાવ્યો પણ એનો ટાઈમ મળતો નહીં છે ને યાદ લાલપા. ને મેં લાલપાને કહી દીધું કે આ વસ્તુ તમારા અંગાત થવાનું છે ને એમાં અમે ઇલ્લુ ને 2 જણા છીએ. જો અમારો વિપુલ આવી ગયો. વિપુલ બધા મારાથી ધરાઈ રહ્યા હવે. કેવું 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 અંદર આવતો અંદર આવી જઈએ કેવું કઈ દે 2 સવાલ કહી દીધું ચાલી કે રે એને એક આખી કહાની કહી દીધી ભગત. ભાઈ બીમાર હતો આપણે વિપુલ તો આખા કહાની કીધી. દવાખાને જઈને આવ્યો. ના મેં એને આખી કહાની કીધી. મેં કીધું એ કહાની થઈ ગયા ચાક મિત્રો આખો દવા કંટાળજી એક ને એક વાર્તાલાપ કરે તો મજા નહીં આવે. વિપુલ જો વિપુલ ને કાલ વિડીયો જોઈ લેજે મારો જે લાલભાઈ કીધું તને બધું જોવા મળી જાય. સિંધુ એ લીલાજી ભાઈ આવો લીલાજી આવો કે યાર અંદર અંદર આવો. વિપુલ ને કોઈ કહેવું પણ વિડીયો ચાલુ નહીં એટલે નહીં કઈ કહેતો પણ જે કહેવું કહી દેતું તારો હતો ના કે આપણે તો અભડી લેવું યાર ચાલુ વિડીયો અભડી લે એવું કોઈ નહીં આપણે તમે કહેવો એ બધું અભડી ગયું કશું નહીં કેવું કશો વાંધો નહીં એ વિપુલને કોઈ કહેવું નહીં. વિપુલ અમારા વિડીયોથી કંટાળ્યો હોય ને પેરેન્ટ તો જતો રહ્યો હાલ અપલોડ વિડીયો કરી તો આપણે હવે ઘરે જઈએ. લાલબા જાવ ઘરે કેક ખવડાય ના ભાઈ કેક ખવડાવું હું આપણે કેક પડી લગભગ 15 દિવસથી પડી ત્યાં ખાવી તો રાધેભાઈ મીટિંગ જાય તો રાધેભાઈ લેવા જ નહીં આવ્યા કેક. ફ્રીજમાંથી બધી આઈસ્ક્રીમ વેકાઈ પણ કેક એમને એમ જ પડી ચેક કરીએ. હા તો ચેક કરી લઈએ. માહોલ ગરમ જોઈ લો. જોરદાર ટ્રાફિક હો. આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને પોલીસની ગાડી પણ પડી છે તો જો આપણા બધા મિત્રો સોફર છે. એ બે લોક કરજો. લોકેટ છે લોકેટ. હાઉસફુલ ના પાડીએ ખરેખર. વૈકણ પોલીસ પ્રોટેક્શન પણ માજ્યું હું જોઈ લો. તો મિત્રો બોડીગાર્ડ આવે એટલે આપણે બહાર નીકળીએ. બહાર જ આવે કે આમાં બે નહીં રહેવાનું હોય. તો આપણે વચ્ચે આમાં તો રોહિત છે અંગાત એટલે કોઈ વાંધો નહીં કેમ કે રોહિત આગળ હેડી જાય ને અમે પાછળ હેડી જાવ. અમારા માટે એક બોડીગાર્ડ છે જ થોડા કાચ ફૂટ શાંતિ. તો મિત્રો મજા આપણે પોલીસ પ્રોટેક્શન માજેલું હોય ને આપણા આગળ બોડી ગાર્ડે છે એટલે જોર ટ્રાફિક હો બાકી લાલે અડાડી જો આગળ ચો અડાડી નહીં અડાડી રિવર્સમાં નહીં અડી થોડી અડાડી એ તો ઘરની જ ગાડી છે. હવે પછી ચાલુ કરીએ.
સ્વાગત છે. જે લોકો સ્ટેજ ઉપર છે એ લોકો આ જે પાછળ લોકોને દેખાય તો પ્રોગ્રામ જોવાની મજા આવે. સમગ્ર ટીમનું સ્વાગત કરવા માટે સુભાષસિંહ રાઠોડ, મહેન્દ્રસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ ગલુભા રાઠોડ, ચિનુભા રાઠોડ, ગલુભા પૂર્વ પ્રમુખ ગલુભા રાઠોડ તથા ફતુભા અમારા અગ્રણી ફતુભા રાઠોડ તમામને વિનંતી કે અહીંયા સ્વાગત કરવા આવે. નગરપાલિકા પ્રમુખ ગલુભા, વનરાજસિંહ પેન્ટર, ગલુભા પૂર્વ પ્રમુખ ગલુભા રાઠોડ મહેમાનોનું સ્વાગત કરવા બાબાના આવી રહી છે. બધા ભાઈઓને વિનંતી કે નીચે બેસી જાઓ, પોતપોતાની જગ્યાએ બેસી જાઓ જલ્દી. પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો બધાને થોડો લાગે થોડો થોડો. જગ્યાએ બેસી જાઓ. બધા સાઈડ બાજુ કરો તો પોતાનો બહાર આવે થોડું થોડું. ચાલો સ્ટેજ પરથી નીચે જતા રહો. બધા ખાલી જે વધારા લોકો છે નીચે આવે અને બધા બેસજો. જે ના બે અને નાનીજી માતાની છોકરા છે બેસી જાવ નીચે. પ્રોગ્રામ ચાલુ થઈ રહ્યો બધાને દેખાય પ્રોગ્રામ. હરિકાકાનું સ્વાગત થઈ રહ્યું. બોલો બરાબર. અને સ્ટેજ ઉપર જે છે ને એટલે થોડા સેટા જતા રહો, નેતા જતા રહો ને કે સ્ટેજ પડશે ને તો હારું એવું આનંદ થાય, એવું મિલિયન નહીં પણ બિલિયન પહોંચી જાય એમ. ત્યાંની પછી હા મારું બાબર ખરેખર વાત ના થયો. બધા માણસો વાત જેવા લાગે ખરેખર. બીજું કોઈ વધારે કેવું નહીં પણ બાબરમાં બધા બંકા જ છે એમ. બધા આખરે છૂટા આ બધા બંકા વચન જે મળ્યા છે હરીફાની ચાની એજન્સીનું ઓપનિંગ થાય છે ને એટલે બે કોમ માટે આવ્યા છે. એક તો હરીફાની ચા લેવા માટે અને એક આપણી ટીમની ભેગી થવા માટે. એ વાત સાચી. બાકી જો તમને કહું મેટર જેવું હોય મેટર જેવું તો આ બંકાને પર્સનલમાં ભેળું થવાનું. ગમે એવું હશે ને તો આ બંકા 2 કલાકની જવાબદારી મેટર ફિનિશ કરી નાખે. તમને કહું શું વાત કરો છો તમે? એટલે મેટર કરવાની છે એટલે મેં તો મેટર શા માટે આવ્યા છે એટલે મેં પર્સનલમાં ભેગું થવાનું કીધું. હા ત્યાર પછી અરે ફૂલદાદા આ બધા આપણા ચાહકો છે. પહેલા આપણે ચાલુ કહો શું કહો કે અમારા આમંત્રણને તમે એકડ મોહન આલીમ બતાવ્યા એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવડી જ કહેવાય તો તારી એને તમે કહી દીધું. પહેલા તો આપણે સ્ટેજ ઉપર થોડી જગ્યા કરો તો દર્શકોને મજા આવે થોડી જોવાની અને થોડી ભીડભાડ ઓછી થાય.
એટલે થોડો સાથ સહકાર આલો. હું સ્ટેજ ઉપરની વાત કરું તો થોડી જગ્યા કરો એટલે દર્શકોને પણ ચાહકોને થોડી જોવાની મજા આવે. હવે એમ કહો કે હરીફાની ચા કેટલા જણા લેવાની છે? વકારો કરો લે. ના આ બાબરનો અવાજ નહીં આવ્યો યાર હજુ. એટલે એમ નહીં, ખરેખર બાબરનું નામ વાપર્યું નહીં પ્રમાણે અવાજ નહીં હો. અમે તો વાપર્યું તું કે આપણે હરીફાનો ચાની ગમે એટલો વખત સ્ટોક હોય બરોબર, આપણે એજન્સી ચાલુ કરી તો જ આપણે સિદ્ધરાજજીએ હરીફાની ચાનું ઓપનિંગ કર્યું હોય કોણ બરોબર, પણ મારું કેવું એટલું જ છે કે ગમે એટલો સ્ટોક અરે લાયા હોય ને યાર, ખાલી થઈ જવાનું હોય એમ. અરે રે ની ગાડી કરી અને પાટણ ઉપડી કે ભાઈ હવે સ્ટોક રાખવો પડશે ને કે આ તો બગડેલા પંચા વિતરે. એટલે તમે બરોબર, અને મને વિશ્વાસ છે કે જે પ્રમાણે આ ભીડ એટલે તમે આ ધમકી આલો છો ને થોડા ખાતું ભરજો એટલે જે ટાઈમે કી જગ્યાએથી આ ચાર ઉપડી જાવ ને તમને ખબર નહીં પડે લે. એમને પાપાવું હાલ પાપાવું ખરેખર ગમે હો તો મારો ભાઈ બનશે હો પાછો. અમે બે જણા લડો ગમે તે પણ આજે દીકરી છે એમ ભેગા તરત થઈ જાય એમ. એટલે હું શું કહું છું ખબર છે કે આપણે તમારા ફ્રેન્ડ આવ્યા છીએ બરોબર, અને ખરેખર જોરદાર પેન્ટિંગ બનાવી છે ચૌધરી વિકાસભાઈ, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. હરીફાનું પેન્ટિંગ બનાવ્યું હોય પણ ખાલી બાર નાના કરના છે બરોબર, કારણ કે હરીમ તો બાર મોટા છે એટલે ઓભળો આપણે ડાયલોગ મારવાનો છે જીઓ. મારી જોડે ડાયલોગ એવી રીતના મજા આવી જાય તો મારું નહીં કહી દઉં યાર જો એમને મંડપ પડશે ને તો એ પહેલા તો અમિત બેઠા હો બરોબર. હવે જુઓ તમે બધાને આપણે વિડીયોમાં લેવાના છે પણ એના પાસે તમારે બોલવાનું મારું મન લાગે ખરેખર બેહી દો બધા અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તો બધા મન રાખે છે પણ તમારે મન રાખવું પડશે એટલે બેસી દો. ખરેખર મારા જાગ મિત્રો બધા હોય તો પ્રેમથી પાછળ બધા દેખાય એમ બેહી દો બધા બેહી દો. જો ઉંમર કોઈની શરમ ભરતી નહીં, ગમે એનો બાર ફિકર ઉડી જોય મારે તો બધું કરે
પાણી ભરે ને ઉંમરે ભરે શું કહું આખી જિંદગી પાણી જ કર્યું છે. તમે મને ડાયલોગ મારો તો ને યાર સમાધાન કરવા એનું ભારે તરત યાર શું કરવાનું કહો હા એટલે તમે 2 દાડા હોય ને એ મારે આપવું જ પડે સમાધાન કરવા માટે. ઝઘડો વધવા જ દેતા નહીં લાગી રે ઝઘડો વધારે ખબર પડે પછી આપણે જો એક જ કહેવાનું છે કે બાબરની એક જ રાય અને પીવો ગરીબાની ચાય એટલે હું ફોનમાં વિડીયો ચાલુ કરું ને પછી બધા બોલજો બરાબર બાબરની એક જ રાય અને પીવો ગરીબાની ચાય એમને ફેરથી બાબરની એક જ રાય હા પીવો હરીફાની ચા બધાઈ ગયા કે નહીં બધાઈ આખો પાવર આવી ગયું એ ફોન માં વિડીયો શું બોલી ગયા નાટક નહીં કરતો બોલું છું એટલે છે ને બેજો આપણે બેજો તમારી ગાડી તો જી જો કણ ચા પાણી આ ટાઈમે જવાય આવજો હા ઈલુ હવે ખોવાઈ જાય
હા આ દિલ્હી વાળો મળ્યો. હાર્દિક સ્વાગત કરે છે તાળીઓના ગણગણાટથી આખી ટીમને વધાવો. તાળીઓનો અવાજ ઓછો કરો છો. તાળીઓના ગણગણાટથી વધાવો જોઈએ. તેજ કેટલા એ ખબર નહીં પડતી પણ લગી ભર્યું લાગે છે તો હા મજામાં શાંતિ હા બોલ્યા ભાઈ બરોબર રાધનપુર આટલી પબ્લિક માં અવાજ તમે કાઢો ને અવાજ નહીં સંભળાય ખોટો પડી જાય અવાજ તમારો મ્યુઝિક તો આપણે લાગવાનું જ છે અમે વાગે એટલે કોઈ કામ બંધ નહીં સ્ટેજના કારણે અને કોઈ પણ જાતની તકલીફ ન ઊભી થાય તેથી તેમના બંને પાર્ટનર વંશભાઈ અને સચિનભાઈ આવનાર ટીમનું પૂરેપૂરું સ્વાગત કરશે. કોઈ ધક્કામુક્કી કરશો નહીં સ્ટેજ ઉપર. મહેરબાની કરીને કોઈએ ધક્કામુક્કી ના કરવી. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. કોઈએ ધક્કામુક્કી કરવી નહીં. માન લેજો તમે તારા વિડીયો યુટ્યુબમાં આવી જાય આવી ગયું બધું શૂટિંગ આવી ગયું આરો કાલે આવશે વિનોદ કોબડી અને ફૂલ લાવો. હવે એસપી હિન્દુસ્તાનીની ટીમનું સ્વાગત સચિનભાઈ જોશી અને વંશભાઈ જોશી. ડીકે ઓફિશિયલ સૌથી પહેલા ડીકે ઓફિશિયલ ખૂબ પ્રિય એવા ફૂમતારજીનું સ્વાગત કરશે સચિનભાઈ જોશીજીનું સ્વાગત. વાઘુજીને વચમાં આવવા વિનંતી. જેથી ફોટો તાળીઓના ગડગડાટથી વાઘુજીને વધાવીએ. ખૂબ ખૂબ સરસ. પછી જેનું નામ ગુજરાતમાં બહુ થયું છે હરિભાઈ ચા એટલે કે હરિભાઈનું સ્વાગત સચિનભાઈ જોશી અને વંશભાઈ જોશી કરશે. તાળીઓના ગડગડાટથી હરિભાઈને જેમણે ગુજરાતની અંદર નામ કમાયું છે. ખૂબ ખૂબ સરસ. હવે ખેગારજીનું સ્વાગત વંશભાઈ જોશી અને સચિનભાઈ જોશી કરશે. ખૂબ ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી ખેગારજીને વધાવીએ. તાળીઓના ગડગડાટથી વધાવો. હવે ભરતજીનું સ્વાગત વિનોદભાઈ રાજગોર અને નરેશભાઈ કરશે. આપણે નરેશભાઈ. વાહ, ખૂબ ખૂબ સરસ. તાળીઓના ગડગડાટથી વધાવો ભરતજીને.
Raj DJ. ખૂબ સરસ. ખૂબ સરસ. કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે તે રીતના ફોટોશૂટ કરવાની છૂટ પણ તકલીફ ના પડે એ રીતના. ખૂબ સરસ. હા ભાઈ તાળીઓના ગડગડાટથી બધાઓ. હા વેપારી હા. ખૂબ સરસ. Music Raj DJ. ખૂબ સરસ. હવે